નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, સરસ રીતે તમે મહેનત કરી રહ્યા છો. તો આપણે ગઈ વખતે લિબર્ટી પ્રશ્નપત્ર 1 જે છે એના MCQ પ્રશ્ન 1 થી 24 સોલ્વ કરેલા. આજે મિત્રો પેપર 2 ચાલુ કરી રહ્યા છે લિબર્ટીનું, અને એમાં પણ આપણે પ્રથમ 1 થી 24 પ્રશ્નો જોવાના છે. તો શરૂ કરીએ મિત્રો, મોડું ન કરતા. અને જો ચેનલ ઉપર તમે નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવજો, જેથી તમે શું કરી શકો છો, તરત મારી નોટિફિકેશન મળી રહેશે જ્યારે પણ હું વિડીયો અપલોડ કરીશ ત્યારે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, સંતરામાં નીચે પૈકી કયો એસિડ હોય છે? લેક્ટિક એસિડ, મિથેનોઇક એસિડ, સાઇટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ. તો મિત્રો, લેક્ટિક એસિડ તમે જાણો છો. લેક્ટિક એસિડ શેમાં હોય? ખાટું જે દહીં હોય એની અંદર હોય મિત્રો. શેમાં હોય? ખાટું દહીંની અંદર. એટલે આ ઓપ્શન તો આવે નહીં, બરાબર છે. મિથેનોઇક એસિડ જે છે એ કીડીનો ડંખ જે છે, કાં તો કવચનો ડંખ છે એની અંદર આવે, એટલે આપણને આવે. સાઇટ્રિક એસિડની વાત કરીએ મિત્રો, તો યસ, સાઇટ્રિક એસિડ જે છે એ શેમાં આવે મિત્રો? સંતરામાં આવે, બરાબર છે મિત્રો. એટલે ઓપ્શન નંબર જે સી છે એ આપણો સાચો જવાબ થશે. મિત્રો, આપણે શું બધા ઓપ્શન સમજીએ, જેથી આપણે કદાચ બીજી રીતે પ્રશ્ન પૂછે, સંતરાની જગ્યાએ એવું પૂછે ખાટું દહીં, એમાં કયો એસિડ હોય? તો લેક્ટિક એસિડ હોય, બરાબર છે. એ જ પણ કવચનો ડંખ કાં તો કીડીનો ડંખ હોય તો એમાં કયો હોય? મિથેનોઇક એસિડ હોય. અને રહી વાત ઓક્ઝેલિક એસિડ, તો મિત્રો ઓક્ઝેલિક એસિડ શેમાં હોય? ટામેટાની અંદર હોય, બરાબર છે મિત્રો. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ પણ પ્રશ્ન પૂછે ભાઈ ટામેટામાં નીચે પૈકી કયો એસિડ હોય, તો ઓક્ઝેલિક એસિડ આવશે, બરાબર મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. બીજો પ્રશ્ન, ઓકે. વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે. તો મિત્રો, પ્રશ્નની અંદર જ જવાબ છુપાયેલો છે, જલવાહક. તો જલવાહક એટલે શું હોય? પાણીનું વહન જ હોય મિત્રો. તો ઓપ્શન નંબર જે બી છે એ શું થશે મિત્રો? સાચો જવાબ થશે. એટલે જવાબમાં આપણે લખીશું પાણીનું વહન જે છે એના માટે જલવાહક જે છે એ જવાબદાર છે. અહીંયા શું આવશે? ઓપ્શન નંબર જે સી છે, બરાબર છે ને, એ ઓપ્શન નંબર બી આવશે, બરાબર છે. અહીંયા આવશે સાઇટ્રિક એસિડ, બરાબર મિત્રો. આપણે આ રીતે પરીક્ષામાં સાચો નંબર લખીને, ઓપ્શન લખીને સાચો જવાબ લખવાનો છે, બરાબર મિત્રો. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે, શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ શું થાય મિત્રો? તો મિત્રો, જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય ને મિત્રો, ત્યારે જ આવું શક્ય બની શકે. એટલે જવાબની અંદર શું આવશે? સી, ખૂબ જ વધી જાય. ખૂબ વધી જાય છે ત્યારે આવું બને છે, બરાબર મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન છે, બ્યુટેનોનમાં નીચેના પૈકી કયો ક્રિયાશીલ સમૂહ છે? તો મિત્રો, જો પાછળ નોન છે એટલે બ્યુટેન વત્તા ઓન. બ્યુટેન છે, બ્યુટેન વત્તા ઓન, બરાબર છે. ઓન પ્રત્યય છે, બરાબર છે મિત્રો. તો ઓન પ્રત્યય કોનામાં? તો જો આલ્કોહોલ હોય તો ઓલ પ્રત્યય આવે મિત્રો, એટલે આ તો ખોટું છે, બરાબર છે. કીટોન છે, યસ, કીટોન, એમાં જ ઓન શબ્દ લાગે છે પાછળ, તો ઓન, કીટોન. તો કીટોન એટલે સાચું છે. તો ઓપ્શન નંબર શું આવશે મિત્રો? બી આવશે. તો જવાબની અંદર લખીશું બી, કીટોન, બરાબર મિત્રો. આગળ વધીએ. આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડની અંદર શું આવશે મિત્રો? બોલો. આલ્ડીહાઇડમાં આલ પ્રત્યય લાગે. શું લાગે? આલ પ્રત્યય, એટલે આપણને આવે. અને કાર્બોક્સિલિક એસિડ જે છે મિત્રો, એની અંદર ઓઇક એસિડ શબ્દ લાગે. શું લાગે? ઓઇક એસિડ, એટલે કે બ્યુટેનોઇક એસિડ એવું શબ્દ લાગે, બરાબર છે. ખબર પડી? તો આપણે બધા ઓપ્શનની ચર્ચા કરી રહ્યા છે કે જેની અંદર શક્યતા રહેલી છે. તો અહીંયા બ્યુટેનોલ, બ્યુટેનાલ હોત, બ્યુટેનોલ, બરાબર મિત્રો. તો બ્યુટેનોલ હોત તો શું આવત? આલ્કોહોલ આવત. સમજણ પડી મિત્રો? અહીંયા બ્યુટેનાલ હોત, બ્યુટેનાલ, તો આલ્ડીહાઇડ આવત. અને બ્યુટેનોઇક એસિડ હોત તો શું આવત મિત્રો? કાર્બોક્સિલિક એસિડ આવત. સમજણ પડી મિત્રો? તો ખાસ આપણે બધી રીતે ઓલરાઉન્ડર તૈયારી કરવાની છે મિત્રો, ઓકે. પછીનો પ્રશ્ન જોઈએ. બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે મિત્રો? તો એ તો સિમ્પલ પ્રશ્ન છે, ચેતો પાગમ કહેવાય, બરાબર મિત્રો. તો જવાબની અંદર આવશે ડી, ચેતો પાગમ, બરાબર છે મિત્રો. વચ્ચેની જે જગ્યા છે ને ચેતો પાગમ કહેવામાં આવે છે, ઓકે. આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્નનો જવાબ તમારે પોતાની જાતે આપવાનો છે મિત્રો. આગળના પ્રશ્નપત્રમાં પણ આવી ગયો છે. તમારે કોમેન્ટ બોક્સ જે છે એની અંદર તમારે આ પ્રશ્નનો જવાબ ઓપ્શન જ ટીક કરવાનો છે. કયો છે? એ, બી કે સી કે ડી, બરાબર છે. આટલું જ લખવાનું છે. આગળ 6 લખજો. એટલે 6A, 6B, 6C, 6D. આ હું તમને શીખવાડવાનું નથી. કેમ? કારણ કે આગળનો પ્રશ્નપત્ર જે છે એમાં આ પ્રશ્ન રિપીટ થઈ ગયો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું, 7મા તરફ. તો મિત્રો, પછીનો પ્રશ્ન છે 7મો. તો 1 કિલોવોટ હવર બરો ખાલી જગ્યા જૂલ, બરાબર છે. તો મિત્રો, જો 1 કિલોવોટ હવર
એટલે 1 કિલો એટલે 1 ગુણ્યા મેં 1000 લખ્યા, એટલે શું થઈ ગયા મિત્રો, એ વોટમાં કન્વર્ટ થઈ ગયું. અને હવર એટલે 1 કલાક, એટલે 1 કલાકમાં કેટલી મિનિટ હોય મિત્રો, 60 મિનિટ હોય. અને 60 મિનિટમાં એક મિનિટમાં કેટલી સેકન્ડ હોય, 60 સેકન્ડ હોય. બરાબર છે. એટલે કેટલી સેકન્ડો થાય ટોટલ, 3600 સેકન્ડ થાય મિત્રો. કેટલી થાય, 3600 સેકન્ડ. તો આ 1000 ગુણ્યા 3600 કહે તો 36 એકા 36 થશે. અને પાછળ કેટલા મિનિટ આવશે, 1 2 3 4 5, અને વોટ સેકન્ડ થશે. વોટ સેકન્ડ એટલે જૂલ થાય મિત્રો. શું થાય, જૂલ. હવે મારે આ પ્રમાણે જવાબ લાવો છે 3.6 પ્રમાણે, તો 1 2 3 4 5 અને 6 સ્થાન ખસવા પડે છે. તો 3.6 ગુણ્યા 10⁶ અને વોટ સેકન્ડને શું કહેવાય મિત્રો, જૂલ કહેવાય. બરાબર છે. ગુજરાતીમાં આપણે જૂલ આ રીતે લખી શકાય. તો આપણા જવાબમાં શું આવશે મિત્રો, 3.6 ગુણ્યા 10⁶ એ આપણા પ્રશ્નનો શું આવશે, જવાબ આવશે મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કાર્બનની સંયોજકતા શું છે મિત્રો, 4 છે. આપણે જાણીએ છીએ મિત્રો, કાર્બન જે છે એનો ક્રમાંક શું છે, કાર્બનનો ક્રમાંક 6 છે. શું છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય, પહેલી કક્ષામાં 2 ભરાય અને બીજી કક્ષામાં 4 ભરાય. તો 4 એટલે આની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે એની સંયોજકતા શું છે મિત્રો, 4 છે. બરાબર છે મિત્રો. એટલે તમને ખાસ યાદ રહેવું જોઈએ, તમને કાર્બનનો ક્રમ ખબર હોવો જોઈએ. ઓકે મિત્રો, આગળ વધીએ. 9મો પ્રશ્ન, મનુષ્યના લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે મિત્રો. તો આપણને ઊંઘમાંથી પૂછે તોય પણ આવડે મિત્રો, એમાઇલેસ. કયો ઉત્સેચક હોય છે મિત્રો, એમાઇલેસ હોય છે. બરાબર મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે 10મો પ્રશ્ન, આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે મિત્રો. આનુવંશિક દ્રવ્ય હંમેશા લિંગી પ્રજનનમાં જ આવે મિત્રો. શેમાં આવે, લિંગી પ્રજનનની અંદર જ આવે. એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે, તો તેની કેન્દ્ર લંબાઈ શોધો. મિત્રો જો યાદ રાખવાનું કે કેન્દ્ર લંબાઈનું સૂત્ર F બરોબર વક્રતા ત્રિજ્યાનું શું થાય, અડધા થાય. તો વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે મિત્રો, એને જો 2 વડે ભાગવામાં આવે તો શું થઈ જાય, 2 દાન 20 એટલે 10 સેન્ટીમીટર થઈ જાય મિત્રો. આપણા દાખલાનો જવાબ, પ્રશ્નોનો જવાબ શું મળશે, 10 સેન્ટીમીટર. ઓકે મિત્રો. એટલે કે આ જવાબ આવશે. આની અંદર લિંગી પ્રજનન આવે. બરાબર મિત્રો. 12મું, ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે છે, તો કાર્બન, સલ્ફર કે બ્રોમિન. તો મિત્રો યાદ રાખજો, બ્રોમિન જે છે એ ધાતુ જે છે કયા સ્વરૂપે જોવા મળે છે, અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે બ્રોમિન. બરાબર મિત્રો. નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈશું, ખરા ખોટા જોઈશું હવે મિત્રો. તો નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા, એટલે કે ખરા છે કે ખોટા, આપણે ચેક કરવાના છે મિત્રો. તો 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક હોય છે. ધ્યાન રાખો મિત્રો, 0 થી લઈને 7 વચ્ચે હોય તો એ શું કહેવાય, એસિડિક કહેવાય. શું કહેવાય, એસિડિક હોય. એક્ઝેક્ટ 7 હોય તો એ શું છે, ટોટલ તટસ્થ દ્રાવણ છે. શું છે, તટસ્થ. અને 7 થી લઈને 14 સુધી હોય તો શું આવશે, બેઝિક આવશે. બરાબર છે. હવે મને કહો, ચલો શું આવશે જવાબમાં. તો pH 11 pH ધરાવ એસિડિક ના હોય, બેઝિક હોય. તો વિધાન શું છે મિત્રો, તદ્દન ખોટું છે. બરાબર છે. આગળ વધીએ. સિન્નાબાર મર્ક્યુરીની કાચી ધાતુ છે મિત્રો. તો આ 100% શું છે મિત્રો, સાચું છે. એટલે વિધાન શું છે, ખરું. સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. બરાબર, જેને આપણે કહીએ છીએ HGS. બરાબર છે. શું કહીએ છીએ, HGS મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ યુગ્મનજમાના વાય રંગસૂત્ર દ્વારા થાય છે. તો એકદમ શું છે મિત્રો, ખરું છે. બરાબર છે. કે માતા તરફથી XX રંગસૂત્ર અને પિતા તરફથી XY રંગસૂત્ર જે છે એમાં જુઓ, માતા તરફથી X અને પિતા તરફથી Y ભેગા મળે અને XY થાય ત્યારે શું થાય, નર જાતિનું સંતતિ જન્મે. બરાબર છે મિત્રો. એટલે જવાબમાં સાચું છે, વાય રંગસૂત્ર જ એના માટે શું છે, જવાબદાર છે. બરાબર મિત્રો. આગળ વધીએ. તો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન, લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં 1.8 ગણી હોય છે. ધ્યાન રાખજો, લાલ કરતાં ભૂરા રંગની એકદમ સાચું છે મિત્રો વિધાન. આમાં કોઈ જ શંકાને સ્થાન નથી, 1.8 ગણી જ હોય. બરાબર મિત્રો. નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન એક જ દિશામાં થતું નથી. જો એક જ દિશામાં જ થાય મિત્રો. બરાબર છે. અહીંયા આપણને નથી થતું એવું લખ્યું છે. એટલે વિધાન શું છે, તદ્દન ખોટું છે મિત્રો. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો આશા રાખું છું કે તમને બધા ખરા ખોટામાં ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈએ મિત્રો. તો મિત્રો પછીનો જે પ્રશ્ન છે, નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જો આપવાના છે. કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પ્રેરિત કરે છે? એ થોડુંક લખવામાં મિસ્ટેક છે. કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ જે છે કોષ વિભાજનની જે ક્રિયા છે એને પ્રેરિત કરે છે? તો મિત્રો ધ્યાન રાખો, આપણે જાણીએ છીએ કે વનસ્પતિના અંતઃસ્ત્રાવો કયા કયા છે. તો એક છે ઓક્સિન. બરાબર મિત્રો. આ થોડુંક આપણે ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છીએ, થોડુંક સમજી લઈએ. બરાબર. એટલે બીજો પ્રશ્ન પણ પૂછે તો આપણને આવડવું જોઈએ. પછી છે બીજો જિબ્રેલિન.
બીજો કયો છે? જિબ્રેલિન. ત્રીજો છે સાઇટોકાઇનિન. કયો છે? સાઇટોકાઇનિન. બરાબર છે મિત્રો, સાઇટોકાઇનિન. પછી ચોથો જે છે એ ઇથિલિન અને એબ્સિસિક એસિડ. કયા છે? ઇથિલિન અને એબ્સિસિક એસિડ. બરાબર છે, એબ્સિસિક એસિડ. તો આવા પ્રકારના અંતઃસ્રાવો જે છે એનામાં ઉત્પન્ન થાય છે, જેની અંદર આ જે બે અંતઃસ્રાવો જે છે ને મિત્રો એ શું છે? વૃદ્ધિ અવરોધક છે, એની વૃદ્ધિને અવરોધ કરે. બરાબર છે. અને આ બધા શું છે? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો છે. કયા છે? વૃદ્ધિ પ્રેરક. આ બધા વૃદ્ધિને પ્રેરણા આપે. બરાબર, એટલે કે એનાથી વૃદ્ધિ થાય. હવે ઓક્સિન જે છે શું કરે? તો ઓક્સિન એ કોષોની જે લંબાઈ છે એમાં વૃદ્ધિ કરે. આ શું કરે? લંબાઈમાં વૃદ્ધિ કરે. ઓકે. પછી જિબ્રેલિન જે છે શું કરે? પ્રકાંડ જે છે ને, પ્રકાંડની વૃદ્ધિ કરે. બરાબર મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પ્રકાંડની વૃદ્ધિમાં પ્રેરક એટલે જિબ્રેલિન. બરાબર છે. આ શું આવશે? કોષોની જે લંબાઈ છે, કોષોની લંબાઈ માટે કોણ છે જવાબદાર? ઓક્સિન. બરાબર છે. પણ સાઇટોકાઇનિન શેના માટે જવાબદાર છે? યસ, એક્સલન્ટ. કોષ વિભાજન જે પ્રેરે છે ને એ કોણ છે મિત્રો? સાઇટોકાઇનિન. તો તમને ખબર પડી ગઈ હશે. તો આપણે મિત્રો સાઇટોકાઇનિન. બરાબર મિત્રો. તો જો મિત્રો ખાસ યાદ રાખો કે આપણે જોડે જોડે 1, 2, 3, 4, 5 ઘણા બધા પ્રશ્નો જોઈ લીધા. તો ખબર પડી. તમને પૂછે કે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવના નામ આપો, તો કયા આવે? ઇથિલિન ને એબ્સિસિક એસિડ આવે. તો તમને ખબર હોય તો આપણે જ્યારે પણ વનસ્પતિ છે ને એમાં પાંદડા ખરી જાય ને, તો એ પાંદડા ખરવા પાછળ કયા અંતઃસ્રાવ એના માટે પ્રેરિત કરે છે? ઇથિલિન અને એબ્સિસિક એસિડ જે છે એ બંને જ એના માટે શું છે? જવાબદાર છે. બરાબર મિત્રો. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલા મિનિટનો હોય છે મિત્રો? તો 2 મિનિટનો હોય છે. કેટલા મિનિટનો હોય છે મિત્રો? 2 મિનિટનો હોય છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન, જીવંત વાયર પર સામાન્ય રીતે કયા રંગનું અવાહક આવરણ લગાડેલો હોય છે? તો ધ્યાન રાખજો મિત્રો, પ્રકરણ 12નો પ્રશ્ન છે. તો જો લીલો રંગ જે છે ને મિત્રો, તો લીલો રંગ શેના માટે છે? અર્થિંગ માટે. બરાબર છે મિત્રો. લાલ રંગ જે છે એ શેના માટે છે? યસ, જીવંત વાયર, જેને શું કહેવાય? લાઈવ વાયર કહેવાય. શું કહેવાય? લાઈવ વાયર જે છે એના માટે. બરાબર સામાન્ય રીતે. અને બીજો કલર કયો હોય? કાળો કલર. તો કાળા કલરનો જે વાયર જે હોય ને મિત્રો એ શેના માટે હોય? ન્યુટ્રલ વાયર હોય. શું હોય? ન્યુટ્રલ વાયર. તો અર્થિંગ વાયર માટે લીલો રંગ, લાલ રંગ લાઈવ વાયર માટે, કાળો રંગ ન્યુટ્રલ વાયર માટે. તો હવે તમને ખબર પડી ગઈ. તો 3 પ્રશ્નો આપણે તૈયાર કર્યા, પણ અહીંયા જે પ્રશ્ન છે એના પ્રમાણે શું આવશે? જીવંત વાયર માટે લાલ રંગનું આવશે. શું આવશે? લાલ રંગનું અવાહક આવરણ હોય છે. શું હોય છે? એના ઉપર લાલ રંગનું અવાહક આવરણ હોય છે. ઓકે મિત્રો. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એની વાત કરીએ. અરીસાનું સૂત્ર લખો. તો મિત્રો અરીસાનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/v + 1/u = 1/f. કોઈ કે સાહેબ મારે આમ નથી લખવું, પહેલાં 1/f = 1/v + 1/u લખું જ, કોઈ ટેન્શન નથી. હવે આની જગ્યાએ બીજો પ્રશ્ન પૂછે, અરીસાની જગ્યાએ શું પૂછે? બરોબર છે, લેન્સનું સૂત્ર પૂછે. શું પૂછે? લેન્સનું સૂત્ર. તો લેન્સનું સૂત્ર શું આવી શકે? કોમાને ચલો. તો લેન્સનું સૂત્ર આવશે 1/v - 1/u = 1/f થશે. ખબર પડી મિત્રો? ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાર પછીનો 22મો પ્રશ્ન, જનીન એટલે શું? તો મિત્રો ધ્યાન રાખજો, આનુવંશિકતા જે કહેવાય, આનુવંશિકતાના એકમને શું કહે છે મિત્રો? જનીન કહે છે. બરાબર મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. CFCનું પૂરું નામ શું છે? તો CFCનું પૂરું નામ શું છે મિત્રો? ક્લોરોફ્લોરોકાર્બન. શું છે? ક્લોરોફ્લોરોકાર્બન. તમે આને આમ ડાયરેક્ટ ક્લોરોફ્લોરોકાર્બન લખો તો પણ ચાલી શકે. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, આ વખત પૂછવાની ખૂબ જ શક્યતા છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, થાઇરોઇડ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિ જોડકા જોડવાના છે. બરાબર છે મિત્રો. તો થાઇરોઇડ ગ્રંથિ જે છે એમાંથી થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય, અને એડ્રિનલ ગ્રંથિ છે એમાંથી એડ્રિનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. તો પહેલાની અંદર આવશે મિત્રો C અને બીજાની અંદર આવશે મિત્રો A.
તો આશા રાખું છું મિત્રો તમને સરસ રીતે ખબર પડી ગઈ હશે. ઓકે, આવી રીતે જ હું તમારા સમક્ષ સતત કન્ટેન્ટ લાવતો રહીશ. તમે ફક્ત તૈયારી કરવાની ગણતરી રાખો, તૈયારી કરો જોરદાર. હું તમારી સાથે જ છું બોર્ડની પરીક્ષા સુધી. આપણે ભવિષ્યમાં જેમ જેમ આગળ વધીશું એમ લાઈવ સેશન પણ ગોઠવીશું. અને મિત્રો અનંત વિજયની સિરીઝ પણ જુઓ, એની અંદર પણ મોસ્ટ એમપી દાખલા હું મૂકી રહ્યો છું. એની સિરીઝ પણ તમે જોજો, તમારે બધા પ્રશ્નો ઘણા બધા સોલ્વ થશે. ઓકે, અને આવનારા સમયની અંદર અમુક ચેપ્ટરો આપણે સોલ્વ કરીશું, જેથી એ ચેપ્ટર સોલ્વ કરશો એટલે એ ચેપ્ટરનો એક પણ માર્ક તમારો જશે નહીં. પછી એ બેઝિક હોય કે સ્ટાન્ડર્ડવાળા હોય, બરાબર મિત્રો, મેથ્સ માટે અને વિજ્ઞાનમાં તો આપણે કરી જ રહ્યા છીએ. ઓકે, તો હજુ પણ મિત્રો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, બરાબર, બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ત્યાં સુધી બધાને બાય બાય.